ચૈત્ર વદ અમાસના દિવસે ભગવાન શૂલપાણેશ્વર મહાદેવની શોભાયાત્રા દબદબાભેર નર્મદા ઘાટ પહોંચી। પ્રતિવર્ષ ચૈત્ર વદ તેરસ 14 અમાસના દિવસો દરમિયાન ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે ભાતીગઢ મેળો ભરાય છે। આ વર્ષે એસઓયુના સીઈઓ અમિત અરોરા અને જિલ્લા કલેક્ટર એસકે મોદીની રાહબરી હેઠળ એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણી અને નિવાસી અધિક કલેક્ટર સીકે ઉંધાડે સમગ્ર મેળાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું। 3 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તમામ શ્રદ્ધાળુઓએ ભગવાન શૂલપાણેશ્વરના દર્શન કરી ધન્ય થયા હતા। ચૈત્ર વદ અમાસના દિવસે મંદિરેથી શ્રદ્ધાળુઓની હાજરીમાં ભગવાન શૂલપાણેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા મેળામાં ફરીને નર્મદા ઘાટ ખાતે પહોંચી હતી અને ભગવાનને નર્મદા સ્નાન કરાવાયું હતું। શોભાયાત્રા દરમિયાન એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણી અને નાયબ કલેક્ટર NF વસાવા, ગરુડેશ્વર મામલતદાર જયંતિલાલ વૈષ્ણવ અને મંદિર પૂજારી દેવેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા સંપન્ન થવાથી સાથે જ ત્રિદિવસીય મેળાની પૂર્ણાહુતિ થઈ હતી। આ અંગે એસઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણીએ જણાવ્યું હતું કે ગોરા ખાતે દર વર્ષે ચૈત્ર વદ તેરસ 14 અમાસના રોજ સ્થાનિક તથા મહારાષ્ટ્રના ગિરિવાસ અને આદિવાસી લોકોનો મેળો ભરાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો શૂલપાણેશ્વર મંદિરના દર્શનનો લાભ લે છે। શૂલપાણેશ્વર મંદિર વાસ્તવમાં એક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયત્નોથી શૂલપાણેશ્વર મહાદેવના મેળાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું। આવતા વર્ષે પણ આ જ પ્રકારે આયોજન કરવામાં આવશે।